ભારતીય ખો-ખો સંઘ દ્વારા વડોદરામાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની સબ જુનિયર, જુનિયર અને વરિષ્ઠ મહિલા વિંગની ખો-ખો લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના જુમાદાદા વ્યાયામ મંદિરમાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની મહિલાઓ માટે ત્રિદિવસીય ખો-ખો લીગ સ્પર્ધા યોજાઈ હતી. વરસાદને પગલે આયોજકોએ ખૂબ મુશ્કેલી ભોગવવી પડી હતી. જુનિયર, સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, કેરલા, પોંડિચેરી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો. સબ જુનિયર, જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી. ગુજરાતની ટીમ રનર્સઅપ થઈ હતી. જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, દાદરા નગર હવેલી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો. જ્યાં અંતિમ મેચ કર્ણાટક અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં કર્ણાટકની ટીમનો વિજય થયો હતો. गुजरात में किया था और खेलो इंडिया वुमेन वेस्ट जीती। अकोमोडेशन भी अच्छा था। बारिश आ रहा था 2 दिन से, पर मैच ऐसा ग्राउंड भी वेट हुआ था 2 दिन, इसलिए खेला अब खेला नहीं था। आज मैच हुआ, 2 मैच हुआ, जीते हमें खुश। વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર સ્પર્ધા મૂકી. વરસાદના કારણે અમે પછી જુમાદાદા વ્યાયામ મંદિર, ગુજરાત ક્રીડા મંડળ અહીંયા શિફ્ટ કરી અને સ્પર્ધામાં જે યોગદાન મહત્ત્વનું જે હતું એ જે મારા સિનિયર પ્લેયર એને બહુ સારું કામ કર્યું અને ખૂબ ખૂબ મેં એમનો આભાર માનું છું. વરસાદનું કેટલું અડચણ રહ્યું આપણને? વરસાદનું બહુ જ અડચણ રહ્યું. જ્યારે અમે ઓપનિંગ સેરેમની વાઘોડિયા મૂકી, વાઘોડિયાથી પછી શિફ્ટ કરીને જુમાદાદા મૂકી, ત્યારે બી વરસાદ હતો. 29 તારીખ, 28 તારીખ, 30 તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર, જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો મારી.